મિત્રો, સૌ પ્રેક્ષકોને, વડીલો સૌને નમસ્કાર. પહેલું સુખ તે જાતે નર્યા. છેલ્લા 10 વર્ષથી આખું વિશ્વ 21મી જૂને યોગા દિવસ ઉજવે છે. ગુજરાત સમાચાર એશિયન વોઇસનું ધનભાગ્ય છે, પરમાત્મા મારી કૃપા છે કે આપણે સૌદેવી સંગતમાં ચોથી વખત આજે મારી વિનંતીને માન આપીને કમુબેન પલાણ હાજર રહ્યા છે. કમુબેન મારા માટે દીકરી પણ કહી શકાય, નાની બેન તો ચોક્કસ છે. અને કમુબેન, એમના હસબન્ડ નીતિનભાઈ, એક એવું પરિવાર છે જે બંને રીતે સમાજની સેવા કરે છે. આ બહુ સુશિક્ષિત છે. દાદીમા પણ બની ગયા છે. કમુબેન, આપે જે હેલ્પ કરો છો, ઘણા બધાને ઉપયોગ લોકો કહી શકતા નથી, પણ આરોગ્યને માટે તમે જે બધા નાના નાના નુસ્ખા બતાવો છો. આપણે ઇન્દિરાબેન અહીંયા કઈ યોગા નથી કરતા મોટા, આપણે સામાન્ય રીતે શરીર સાચવવા માટે નાના મોટા પ્રયોગ કરીને આપણે આગળ વધીએ છીએ. એ અર્થમાં આજે મારી ઈચ્છા હતી કે મેક્સિમમ ટાઈમ આપણે કમુબેનનો લાભ લેવો છે, પણ ઈશ્વરની ઈચ્છા, કૃપા કહો કે ઇન્દિરાબેન નામના એક બેન છે. ઇન્દિરાબેન, આપને હું વિનંતી કરું છું, આપ આપણી દ્રષ્ટિએ મેક્સિમમ 5 મિનિટમાં ઈશ્વર સ્તવન કરો, ભજન કરો, જગી કરો, એને અમે માથા ઉપર ચડાવશું. ઓકે ઇન્દિરાબેન? જય શ્રી કૃષ્ણ સૌને. જય શ્રી કૃષ્ણ. શ્રી ગણેશાય નમઃ. એક જ લીટી ગાઉં, એક અડધી 2 મિનિટ જેટલું? આરામથી બેન સાંભળો, અપ ટુ 5 મિનિટ તમારી છે. कौन नगर तेरा दूर ठिकाना, कौन नगर तेरा दूर ठिकाना, मन क्यों भूला जाए रे, आशाओं की कली को देख कर मन क्यों भूला जाए रे, कौन नगर तेरा दूर ठिकाना, कोई न तेरा संगी बनेगा, हिम्मत से जो काम न लेगा, कोई न तेरा संगी बनेगा, हिम्मत से जो काम न लेगा, ये दुनिया मतलब की बाबा, संभल संभल कर चलना रे, आशाओं की कली को देख कर मन क्यों भूला जाए रे, कौन नगर तेरा दूर ठिकाना, कौन नगर तेरा दूर ठिकाना. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ઇન્દિરાબેન, આપનો આભાર માનું છું. ઈશ્વર સ્તવન આપણા સંસ્કારમાં પ્રારંભમાં લઈએ. કમુબેન રજા બી આપી. કમુબેનનો પરિચય આપવાની જરૂર નથી, પરંતુ કમુબેન, મને 3-4 જણના મેસેજ બી આવી ગયા કે આપણા બ્રિટિશ ગુજરાતી ભારતીય સમાજમાં તમારે તો કેટલાય બહેનો છે, ભાઈઓ છે કે પોતપોતાની રીતે યોગ દ્વારા ઝૂમમાં કે વ્યક્તિગત કે પ્રત્યક્ષ સેવા આપે છે. એવા 2-4 નામ મને આવ્યા છે. એક તો મનીષાબેન, વારાનું નામ ઓળખું છું બેનને, એ બી ગુજરાત સમાચારમાં પહેલા ઓફિસમાં બોલાવતા હતા મેં એમને. કલ્પનાબેન પટેલ છે અજમેરમાં. એક સરોજબેન વડગામાં છે. સ્કોટલેન્ડમાં બી આપણા લોકો, દેશભરમાં સેંકડોની હજારો એવા સેવાભાવી છે કે જે એમની રીતે તન અને મનની શાંતિ માટે આ યોગ્ય ફક્ત કે પહેલવાન થવા માટે નથી, તન મન બંને સ્વસ્થ રહે, માણસને જીવવાનો હોંસલો થાય, એ પ્રમાણે કમુબેન અને જે બધા સમાજ સેવિકા સૌનું વંદન કરું છું. કમુબેન, હવે આ પ્રોગ્રામ તમારા હાથમાં જ છે. તમે, એનું કારણ છે તમારા પ્રોગ્રામમાં કન્ટિન્યુઅસ તમે પ્લાનિંગ કરો છો. તમારે લગભગ 4માં 10 બાકી, એટલે લગભગ આશરે 50 મિનિટ પછી મને પાછો આપજો.
એટલે હું દિનેશભાઈને બોલાવીશ અને પછી આગળ વધશું. પણ આમ 100 સેકન્ડ જે જોડાયા છે એમનો સૌનો આભાર માનું છું. પહેલું સુખ તે જાતે નર્યા. NHS કે દવા ખાઈએ એટલે તન મનનું સુખ થાય એવું જરૂર નથી. આપણે પણ આપણી રીતે પ્રયત્ન કરવો પડે અને કમુબેન જેવા જે આપણા માર્ગદર્શક છે એનો લાભ લેવો જોઈએ. કમુબેન, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. Thank you, CB કાકા. Welcome everybody today. Oh, sorry, ગુજરાતીમાં બોલવાનું છે. બધાને જય શ્રી કૃષ્ણ, નમસ્કારમ ગ્લોબલી. અને હું બહુ ખુશ છું બધા જોઈન થયા છો ઓનલાઈનમાં. So we will start with the 3 ઓમકાર્સ. તમે બેસો તમારે જેમ ઠીક લાગે, ખુરશી ઉપર કે નીચે બેસાય, ગમે તેમ બેસી અને હાથ તમારા વરુના મુદ્રામાં રાખવાના. ટચલી આંગળી એકદમ નીચે નમવાની, એના ઉપર થંબ રાખવાનો અને પ્રેસ કરવાનું. અને palms facing this, હથેળી સ્કાય ઉપર ફેસ થવું જોઈએ, ઉપર ફેસ થવું જોઈએ. અને 3 ફિંગર ટુગેધર સાથે હોવી જોઈએ. તમારી આંખ બંધ રાખો અને આપણે 3 ઓમકાર થી ચાલુ કરશું. શ્વાસ ઊંડો લેવાનો છે બધાને. શ્વાસ ઊંડો લઈએ ત્યારે પેટ તમારું બહાર આવવું જોઈએ અને શ્વાસ અંદર લ્યો ત્યારે પેટ અંદર જાય પોતે પોતે. શ્વાસ અંદર લેવાનો, બહાર કાઢો. અંદર લેવાનો, બહાર કાઢો. આ વરુણા મુદ્રા એટલું ઇમ્પોર્ટન્ટ છે બધા માટે કે તમારામાં બોડીમાં એક્સેસ પાણી હોય ને, વધારે પડતું પાણી હોય, પછી તમને સોજા ચડી જાય પગમાં, એન્કલમાં, તમારા ગુઠણમાં સોજા ચડી જાય, ઘણી ફેરે લંગ્સમાં પાણી ભરાઈ જાય તો પાછળ પાણી ભરાઈ જતું હોય તો એના માટે બહુ જ સારું છે. જેને એવું લાગતું હોય ને એનો મતલબ કે તમારા લિમ્ફેટિક્સ હોય ને, આપણી બોડીમાં એક જાતના લિમ્ફેટિક્સ હોય છે કે ઈ તમારા બ્લોક થઈ જાય ને તો તમને પાણી ભરાવા માંડે બધે બાજુ. અને ઈ તમે કેવી તરહ જાણી શકો કે તમે પાણી ભરાય છે તમારા શરીરમાં? તમે ગમે ત્યાં પ્રેસ આમ કરશો ને તમારા થંભથી ને આ અંગૂઠાથી ને આમ, અને ખાડો પડી રહી ને થોડીક વાર દબાવી રાખવાનું, પછી આમ ઉપર કરવાનો. અને જો ખાડો દેખાય ને જરાક, ધેટ મીન્સ કે તમારામાં એક્સેસ પાણી છે, વધારે પડતું પાણી છે બોડીમાં. આઈ નો આપણને બધા કયા રાખે છે 8-9 ગ્લાસ પાણી પીવા જોઈએ, 10 ગ્લાસ પાણી પીવા જોઈએ, 10,000 સ્ટેપ કરવા જોઈએ, આ ન ખાવું, આ ખાવું, ઓલું કરવું. એવું કશું નથી. બધાની બોડી છે ને, શરીર બધાના જુદા જુદા છે. આપણા અંદર બધાને બધું સેમ છે પણ બધાનું ફંક્શનિંગ જુદું જુદું થાય છે. એટલા માટે પાણી તો ક્યારે પીવાનું? તરસ લાગે ને ત્યારે જ તમારે પાણી પીવું જોઈએ. એમ નહીં કે ના ડોક્ટરે બધા આખે ગામમાં બધા કયા રાખે છે 10 ગ્લાસ પાણી પીવાના દિવસના. એ સાચું નથી. તમારા શરીર માટે તમારે જેટલી જરૂરિયાત હોય ને એ જ તમારે પીવાનું જરૂર છે પાણી. હવે વધારે પીશો ને પછી આસ્તે આસ્તે તમારા લિમ્ફેટિક્સ બધા હોય ને એ બધા બ્લોક થવા માંડશે અને પછી પાણી ભરાવા માંડશે, કારણ કે એને હવે જગા નથી ક્યાંયથી પાણી નીકળવાનું. એટલા માટે આ વરુણા મુદ્રા, which is નાનો ટચલી આંગળી નીચે રાખવાની, થંબ ઉપર રાખવાનો અને પ્રેસ કરવાનો. ગમે ત્યારે તમે કરી શકો. ખાધા પહેલા, ખાધા પછી, ટેલિવિઝન જોતા જોતા, વાતું કરતા કરતા, યાદ આવે ને બેઠું રહેવાનું આવી રીતના. આટલો સારો મુદ્રા છે કે એક્સેસ વોટર તમારે શરીરમાં કોઈ દિવસ ના થાય.
અને કદાચ ને જો તમને ઓલરેડી એક્સેસ વધારે પડતું પાણી તમારા શરીરમાં હોય, ડોક્ટરે કહ્યું હોય તમને, તો તમારે 15 મિનિટ કરવાનું મુદ્રા. પણ પછી મુદ્રા કરીને આમ જ્યાં ત્યાં હાથ આમ ને પછી હલો હાઈ ને એવું બધું નહીં કરવાનું. સીધા રાખવાના હાથ. અને તમારી આ પામ હોય ને એ સ્કાય ને ફેસ થવું જોઈએ. આમ ઊંધા ને આમ ને તેમ ને એમ નહીં, આમ જ ખાલી રાખવાનું છે. આ છે વરુણા મુદ્રા. ચાલો બધા કરો. હું જોઉં બધાને કે વરુણા મુદ્રા કરે છે. આંખ બંધ રાખજો એટલે તમારો શ્વાસ અંદર ને બહાર કાઢવાનું તમને યાદ રહે કે વરુણા મુદ્રા ફોર એક્સેસ વોટર ઇન ધ બોડી. બધા કેમેરા ઓન રાખે તો સારું ભાઈઓ બહેનો, કારણ કે તમે કદાચ કઈ ખોટું કરતા હોય તો મને સમજ નહીં પડે. અને આઈ એમ નોટ રિસ્પોન્સિબલ જો કોઈને કઈ થાય તો યોગા કરતા કરતા, કારણ કે તમારા કેમેરા ઓન નથી ને, આઈ કાન્ટ સી કે કોણ સાચું કરે છે કોણ ખોટું કરે છે. અને કેમેરા સરખા રાખો તો મને સરખું દેખાય બધાયનું. હા, બ્રીથિંગ ઇન, બ્રીથિંગ આઉટ. હવે બીજું મને તમને કેવું શીખવાડવું છે આજે કે તમારા શરીરની અંદર આજકાલ બધે બાજુ બહુ જ વાયરસ ને બધું બહુ વધી ગયું છે શરીરમાં. અને આવી ગામમાં બધે બાજુ બહુ વધી ગયું છે, આખી દુનિયામાં વધી ગયું છે. અને એટલું બધું થાય છે કે આપણે બહાર નીકળીએ તો તરત આપણને લાગી જાય છે. કોરોના જેટલું ખરાબ નથી, પણ શું છે કે બધાને ઉધરસ ને શરદી બહુ થઈ જાય છે. અને અંદર છે ને મ્યુકસ ભરી રહી છે છાતીમાં અને ગળામાં. મ્યુકસ એટલે કે શું ગુજરાતીમાં ખબર નહીં શું કહેવાય ભાઈઓ, સોરી. મ્યુકસ નીકળવું કાઢવું હોય ને તો એના માટે તમારે એક્સરસાઇઝ આ કરવાની. હાથ આમ રાખવાના સીધા, ફિંગર બધા છૂટા રાખવાના અને સીધા રાખવાના. પછી બ્રીથ આઉટ, બ્રીથ ઇન. અને જ્યારે તમારી હાથ અહીંયા લઈ આવો ખભા પાસે ત્યારે મુઠ્ઠી મને ફેસ કરવાનું, સીધી રાખવાની મુઠ્ઠી. સીધા હાથ. આ એટલું છે ને તમારું મ્યુકસ ને આ શરદી ને ઉધરસ ને બધું ચોટી રહ્યું હોય ને અહીંયા શરીરમાં બધે બાજુ, એના માટે નથી. ઓલ્સો એના માટે સારું ઓલ્સો છે કે એ છે ને તમારા લીવર ને સારું કરે છે. હાથ આમ સીધા રાખવાના અને નાકેથી ને શ્વાસ કાઢવાનો, મોઢાથી નહીં કાઢવાનો. હા, હાથ છૂટા પેલા રાખવાના એકદમ આમ સીધા, એટલે તમારું લીવર વર્કિંગ થશે એકદમ. લીવરમાં કાંઈ પણ ફેટી લીવર હોય, લીવરમાં ઇન્ફેક્શન હોય, લીવરમાં કાંઈ પણ ઇશ્યુઝ હોય, ટુ મચ શુગર, આ તે બધું ઓછું થવા માંડશે. હાથ આમ. ધીમે ધીમે દરરોજ કરવાનું ભાઈઓ બહેનો, તો તમારું મ્યુકસ કે વાયરસ કે કાંઈ મ્યુકસ બહુ શરીરમાં થઈ ગયું હોય, છાતી ઉપર કે ગળામાં ચોટી ગયું હોય, ને ઘણી ફેર આપણને થાય કે હમણાં બધું બળખા ને બધું કાઢવું છે પણ નીકળે નહીં તમારું, અંદર ને અંદર જ રહીને. કોક ફેર થાય કે હમણાં નીકળશે ને હમણાં થૂકવા જાશું આપણે, પણ અંદર જ રહી જાય છે પાછું. હવે એ જેમ વધતું જાય ને અંદર છાતીમાં ને ગળામાં ને ઇન્ટેન્સ્ટાઇનમાં પણ, તો તમારી બીમારી બધી ચાલુ થશે વધવાની. કારણ કે વાયરસ કે બેક્ટેરિયા જે બધા હોય છે એટમોસ્ફિયરમાં, અહીંયા હવામાં, તો એ છે ને અંદર તરત જ ઓલા મ્યુકસમાં ચોટી જાય. અને એમાંથી ને તમને બધી જાતના બીમારી ને બધી જાતનો પ્રોબ્લેમ થયા રાખે છે. અને ઘણા માણસોને આખો દિવસે એક્સ ને પેઇન્સ બોડીમાં થયા રાખે છે. એના માટે તમારે આ ખાસ દરરોજ કરવાની જરૂર છે. આમાં એવરી ડે 5 મિનિટ કરો ને તો દરરોજે 15 મિનિટની એ જરૂર નથી. ચાલો હું બધાને જો સરખું કરો.
પ્લીઝ તમારા કેમેરા ઓન રાખો, ટ્રાય કરો કેમેરા ઓન રહી. વેરી ગુડ કાંતાબેન ઝવેરી, બહુ સરસ કરો છો તમે. અંગૂઠો બારે બેન, અંગૂઠો બારે, મુઠ્ઠી વાળો ને અંગૂઠો બારે. હા, ભાનુ રાવલ, આમ નથી કરવાનું, આમ અને પછી આમ જર્ક કરવાનું છે, એટલે છાતી તમારી ઇમ્યુનિટી સિસ્ટમ વધે. જરાક છાતીને જર્ક લાગવો જોઈએ, તમારા શોલ્ડર્સ બેટર થશે. અને મેકિંગ શ્યોર કે આમ આગળ આવો ત્યારે હાથ છૂટા હોવા જોઈએ, મુઠ્ઠી ના વાળવી જોઈએ. હાથ છૂટા, પાછા શ્વાસ બારે કાઢો ને ત્યારે મુઠ્ઠી વાળવાની છે. હા, અને કોઈને જો એવું લાગે કે તમારા હાર્ટમાં ઇશ્યુઝ છે ને હાર્ટના કાર્ડિયો તમને કરવું છે, પણ અગેન તમારું શરીર ને તમારું યોર બોડી ને યોર બેલેન્સ, તમારા શરીર પ્રમાણે તમારે કરવાનું. મારું નથી સાંભળવાનું કાંઈ. તમારું શરીર કે નથી ચાલતું, હાથ બહુ લાંબા નથી થતા, તો કાંઈ વાંધો નહીં, થોડાક કરવાના. અને આમ જોશથી ના થાય તો એ ધીમે ધીમે કરવાનું, પણ તમારી બોડીને તમારે સાંભળવાનું છે. મને કરતા તમારી બોડીનું વધારે સાંભળવાનું છે કે તમારી બોડી શું કેપેબલ છે કરવામાં. ઓકે, હવે ઘણાને છે ને ઇન્ફ્લેમેશન બહુ થયા રાખે છે વાતમાં. બોડીમાં ઇન્ફ્લેમેશન થાય, મોઢામાં થાય, અહીંયા થાય, વાં થાય, ત્યાં આખા શરીરમાં. ડોક્ટર પાસે જાઓ તો કયો ઇન્ફ્લેમેશન છે તમને, એટલે તમને દુખાવો થાય, બળતરા થાય બધે બાજુ, અને તમારાથી ચલાય નહીં, કાંઈ થાય નહીં. તો એના માટે છે ને ખાસ એક મુદ્રા, સિમ્પલ મુદ્રા છે, કાકી મુદ્રા. આ કાકી એટલે આપણા કાકી આંટી નહીં, કાકી મુદ્રા નામ છે, કાકી. એ કેવી તરહ કરવાનું તમે સાંભળજો પેલા ને પછી કરજો. મોઢું, હાથ તમારા જ્ઞાન મુદ્રામાં રાખવાના, બે તમારા સાથળ ઉપર, અને હથેળી ફેસિંગ ધ સ્કાય, આકાશને સામે જોવું જોઈએ. અને મોઢું ખોલવાનું, જેટલું ખોલાય ને એટલું ખોલવાનું, અને એકદમ ઊંડો શ્વાસ લેવાનો છે ખુલ્લા મોઢેથી. આમ ખુલ્લા મોઢેથી શ્વાસ લેવાનો. પછી તમારું થાય ને કે હવે નથી લેવાતું, પકડી રાખો થોડીક વાર અંદર શ્વાસ, 5-10 સેકન્ડ માટે, કાઉન્ટિંગ 5 તમારા લોકો માટે. અને પછી શ્વાસ બહાર કાઢવા માટે નાકમાંથી કાઢવાનો. મોઢું જરાય નથી ખોલવાનું જ્યારે શ્વાસ બહાર નીકળે ને ત્યારે. એની આ બેસ્ટ છે ઇન્ફ્લેમેશન માટે. ગમે ત્યાં તમને ઇન્ફ્લેમેશન થયું હોય, ગોળીને ખાવા કરતા, કારણ કે ગોળી ખાશો તો તમને કોન્સ્ટિપેશન થશે, આમ થશે, તેમ થશે. આ બેસ્ટ મુદ્રા છે કાકી મુદ્રા, કે એનાથી ઇન્ફ્લેમેશન તમારું સાવ જ ઓછું થઈ જશે. હવે કરો, મોઢું ખોલીએ બધા ને શ્વાસ લઈએ. મોઢું બંધ રાખો, પકડી રાખો શ્વાસને. જેટલી વાર પકડાય, ના પકડાય તો કાંઈ વાંધો નહીં, બારે કાઢો નાકમાંથી. હવે પાછું સેકન્ડ રાઉન્ડ. મોઢું ખોલો, કન્ટિન્યુ. તમે કન્ટિન્યુ કરો તમારા ફેસ ઉપર, તમને જેમ ઠીક લાગે એમ કરવાનું. હું તમને બધાને વોચ કરું છું. મોઢું ખોલી, પછી મોઢું બંધ કરી નાખવાનું. ફૂલાવાનું નથી, ધીમેથી બંધ કરવાનું છે, અને નાકમાંથી શ્વાસ બારે કાઢવાનો. તમે આ કરો ત્યારે હાથની મુદ્રા કઈ કરવાની કે ખાલી મોઢાથી જ? હાથની તમે ગમે તેમ રાખી શકો, મુદ્રા કરો તો વધારે સારું. જ્ઞાન મુદ્રા તો તમારું કોન્સન્ટ્રેશન રહી. હા, તો કોન્સન્ટ્રેશન રહી, તમને યાદ રહી બધું કે કેવી તરહ કરવાનું છે, ને આજે શું કર્યું, ના કેના માટે છે આ મુદ્રા, કાકી મુદ્રા. કાકી તો બધાને યાદ રહી જશે, કારણ કે બધા પાસે કાકા કાકી હશે, પણ કાકીને યાદ રાખવાના છે. ઓકે, થેન્ક યુ. અને એનાથી ને ઇન્ફ્લેમેશન, કાકી ઘણાના ખબર છે ને બહુ ખતરનાક હોય, એટલે આ ઇન્ફ્લેમેશન ને વિચાર કરવાનો એવી રીતે કે ખતરનાક છે ઇન્ફ્લેમેશન બોડીમાં, એટલે કાકી મુદ્રા યાદ આવી જશે. શ્વાસ લેવાનો મોઢો ખોલીને. એકદમ રિલેક્સ થવાનું છે. હેડ તમારું રિલેક્સ હોવું જોઈએ, આઈસ તમારી રિલેક્સ હોવી જોઈએ, મોઢું રિલેક્સ, ફૂલાવાનું નથી, મોઢું ઊંચું નથી કરવાનું, નીચું જ રાખવાનું છે.
આઈ મીન સેન્ટરમાં રાખવાનું છે. હા. અને આંખ બંધ કરીને કરો તો તમારું કોન્સન્ટ્રેશન હશે, તમને યાદ રહેશે અને તમે ફીલ કરશો કે શું થાય છે શરીરમાં. અને ગળામાંથી નહીં, તમે જુઓ ગળામાં શું થાય છે, તમને અંદર ઓક્સિજન જાય છે ને તો તમારું ગળું એ સારું થાય છે. વિશુદ્ધિ ચક્ર વર્ક્સ, વિશુદ્ધિ ચક્રમાં એ તમને ફરક પડી જશે અને ગળામાં બધી જાતના બીમારી ને બધું તમારું મ્યુકસ ને બધું આસ્તે આસ્તે ઓછું થવા માંડશે. કન્ટિન્યુ while I watch you. There we go. ના, હોઠ આમ બંધ નથી કરી રાખવાના, જસ્ટ આમ ધીમેથી આમ નથી કરવાના, અંદર નથી લઈ જવાના, આમ જ બંધ કરવાના છે, સિમ્પલ. હા. તમારાથી શ્વાસ પકડાય નહીં 10 સેકન્ડ સુધી, ટુ ધ કાઉન્ટ ઓફ ધ 10. જ્યારે બ્રીથિંગ કરો, મોઢું બંધ કરો ત્યારે ટંગ એ તમારી ટચ ના થવી જોઈએ. ઇટ શુડ બી ઓફ ટચિંગ ધ અપર પેલેટ એન્ડ ધ બોટમ પેલેટ. કરો બધાય બ્રીથિંગ ઇન ને શ્વાસ લ્યો અંદર મોટો. ને બારે કાઢવાનું નાકમાંથી ને. I'm watching you. Let's do it. Very good. લગભગ બધા જ બરાબર કરે છે. જેના કેમેરા ઓન નથી એને હું ના કહી શકું કઈ, પણ જેના કેમેરા ઓન છે, ઇટ્સ બ્યુટીફુલ. Last round. And you relax. Relax, breathing in, breathing out. હવે ઘણી ફેર શું થાય છે કે બીકોઝ આ બધું વાયરસ ચાલુ છે, આમ તેમ ઠંડીમાં જાય તો ઘણી ફેર એકદમ કન્જેશન થઈ જાય ચેસ્ટમાં. ડોક્ટર પાસે જાઓ તો કે અહીંયા તમારું બહુ કન્જેશન છે એટલે એન્ટીબાયોટિક્સ આપે ક્લીન કરવા માટે. કન્જેશન ચેસ્ટમાં થાય, સોરી, અને તમે આઉટ ઓફ બ્રેથ થઈ જાઓ કારણ કે અહીંયા બધું ભરાયેલું હોય ને તો બ્રીધિંગ તમારું સરખું ના થાય. હવે એના માટે સિમ્પલ છે, ડોક્ટર પાસે જવા કરતા એવું લાગે ને તમારું બ્રીધિંગમાં જરાક પ્રોબ્લેમ છે, બરાબર ઊંચું નીચું નથી થતું તમારું બ્રીધિંગ, અને તમને લાગે કે ચેસ્ટમાં બહુ જ આમ ભરેલું બધું દેખાય છે કે આમ ફીલ થાય છે, થમ્સ, ટિપ્સ ઓફ ધ થમ્સ બે આમ ટચ કરવાના, આને મુઠ્ઠી વાળવાના અને આમ કરીને આમ રબ કરવાના. તો તમારું કન્જેશન તરત જ ક્લિયર થઈ જશે તમારા ચેસ્ટમાંથી ને. હાથ ચેસ્ટ પાસે રાખો અને આ જરાય તમારા ટિપ્સ ઓફ ધ થમ જરાય છૂટા ના થવા જોઈએ, એકદમ જોશથી પ્રેસ કરી અને આમ રાઉન્ડ રાઉન્ડ ફરાવવાનું છે. હા, અને નોર્મલ બ્રીથિંગ ઇન એન્ડ આઉટ. આ તો તમે ટેલિવિઝન જોતા કરો, આમાં તો તમારી આર્ટરીઝ બ્લોક હશે ને તો એ છૂટી ખુલી જશે, બ્લોકેજીસ બધા ખુલી જશે તમારા, એટલે તમારું બ્રીથિંગ એટલું સરસ થશે ઇન એન્ડ આઉટ. અને આ કરતા કરતા બ્રીથિંગ ઇન એન્ડ આઉટ કરવાનું. Just the tips of the thumbs. અને તમે હાથ નીચે રાખી શકો ચેસ્ટ પાસે, તમને દુખતા હોય તો નીચે રાખીને કરી શકો, જેમ તમને ઠીક લાગે. હાથ જ્યાં તમને કમ્ફર્ટેબલ લાગે ત્યાં રાખવાના. વેરી ગુડ. અને આ તમે રાતના સુતા કરી શકો, બેઠા બેઠા કરી શકો. આ મુદ્રાનો એડવાન્ટેજ શું છે કે એવું નથી કે તમારે ખાધા પહેલા ને ખાધા પછી નહીં કરવાનું ને 3 કલાક પછી કરવાનું ને આમ ને તે, કાંઈ લપ નથી એવી. આ તો તમે ગમે ત્યારે કરી શકો તમારા ટાઈમે. અડધી રાતે ઓચિતાની નીંદર ઉડી જાય તો જે યાદ આવે એ કરવાનું. આ થમ કરશો
પછી તમે જોજો તમને જરાક અહીંયા દુખાવો રહેશે, પણ કાંઈ વાંધો નહીં, ધેટ્સ ગુડ ફોર યુ, કારણ કે એમાં સર્ક્યુલેશન ચાલુ થાય છે થમ્સમાં. આખો દિવસે ફોનમાં અને કમ્પ્યુટરમાં આપણે કરતા હોય તો આપણા આંગળા એ જરાક ઓલા થઈ જાય કામ કરતા હોય તો. પણ તમે તો બધા લકી છો કદાચ, લેડી ઓફ લેઝર ને મેન ઓફ લેઝર હશો બધા. અમારું તો હજી ચાલુ છે કામકાજ કરવાનું, એટલે યુ નો આખો દી બેઠા બેઠા કમ્પ્યુટરમાં ટેલિફોન આખો દી આમ થતું હોય. અને આ કરીએ ને તો એટલો ફરક પડી જશે તમને કન્જેશન માટે, ચેસ્ટ કન્જેશન અને આઉટ ઓફ બ્રેથ. બ્રીધિંગના કાંઈ તમને પ્રોબ્લેમ હોય તો આ કરવાનું તમારે. એમ લાગે ને કે ઓ જરાક દુખે છે ને બ્રીધિંગ નથી થતું, ફટાફટ આ કરશો ને તરત થવા માંડશે તમને સારું. ગુડ. And you relax. Relax, breathing in, breathing out. હવે ઘણાને બોન્સ બધા બહુ ઓલા થવા માંડે છે, આપણી એજ જરાક થાય એટલે what I like to say is when we mature. તો શું કરવાનું કે બોન્સમાં તમને દુખાવા થતા હોય ને તમને લાગે કે હવે જરાક બોન્સ બહુ સ્ટ્રોંગ નથી થતા, ગોળી ખાવાનું થાય છે, વિટામિન ડી ને આ ને તે ને બધું, હાથ આમ છૂટા રાખવાના આંગળા આવી રીતના, પછી અંદર વેબ્સમાં ટચ કરવાનું જોસ્તીને. હા, ના હાથ આમ નથી કરવાના, આમ જ રાખવાના છે, આમ જોયા? હા, આંગળા છૂટા જ રાખો અને આ વેબ્સમાં એકદમ આમ, હા, ધેટ્સ ઇટ. છૂટા આમ 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 નહીં, ના આખા છૂટા આમ, છૂટા આમ, છૂટા આમ. આ તમારા બોન્સને બહુ જ સ્ટ્રોંગ કરશે. હા, વેરી ગુડ. બધા બરાબર કરે છે, ગુડ. થોડીક વાર આ કરી લ્યો ને, થોડાક 10-15 જેટલા રીતના, પછી અંગૂઠાને આમ આમ કરવાનું, એટલે શું અંગૂઠાની સાઈડે તમારા થાય. ગુડ. વેરી ગુડ ફોર યોર બોન્સ. ઇટ સ્ટ્રેન્થન્સ, તમારા હાડકાને સ્ટ્રોંગ કરે, મજબૂત કરે. મારું સોરી ગુજરાતી બહુ સરસ નથી બધા જેટલું, હું ટ્રાય કરું છું. ગુડ. બસ પાછું આમ કરો. તમે ફાઇન ગુજરાતી બોલો છો. થેન્ક યુ. થેન્ક યુ. And you relax. Relax, breathing in, શ્વાસ અંદર લ્યો ને છોડો, શ્વાસ લ્યો ને છોડો. હંમેશા ધ્યાન રાખવાનું કે શ્વાસ અંદર લેતા હોય મોઢું બંધ રાખવાનું બને ને ત્યાં સુધી, અનલેસ કે તમને જરાક કંઈક ઇશ્યુઝ થતા હોય તો ઠીક છે, પણ બને ત્યાં સુધી શ્વાસ અંદર ખાલી આ નાકમાંથી જ લેવાનો ને નાકમાંથી જ છોડવાનો. સ્પેશિયલી જ્યારે તમે વોકિંગ કરતા હો, કારણ કે બેક્ટેરિયાઝ ને ગમે ત્યાં વોકિંગ કરતા હોય તો ઇટ કેન ગો સ્ટ્રેટ ઇન ટુ યોર માઉથ. અને નેઝલમાં શું છે કે ચંદ્ર ને સૂર્ય નાડી હેલ્પ્સ યુ. ઈ છે ને બે તમને ઓલું કરશે, અંદર બહુ ઓલું નહીં જવા દે, કારણ કે ત્યાં એક જારી જેવું છે, એટલે બેક્ટેરિયા બહુ ના જઈ શકે. પણ પછી તમારું બહુ ઇમ્યુનિટી સિસ્ટમ બહુ સ્ટ્રોંગ ના હોય ને તો તરત જ અંદર જઈ શકે છે, લંગ્સમાં જાય સીધું, પછી અહીંયા થ્રોટમાંથી સીધું લંગ્સમાં જાય. એટલે ઓલી મેં એક્સરસાઇઝ આમ કીધી ને કરવાની, ઈ કરવાની ખાસ જ. હવે બીજું, તમને રાતના નીંદર નથી આવતી, બધા ઉઠી જાય છે અડધી રાતે ને બધી એવી રીતના, તો આપણો આ ઇયરલોબ્સ છે ને કાન, પછી અહીંયા ચોટેલું હોય ને કાનનું, હા ત્યાં આગળ પાછળ, કાનની પાછળ અહીંયા એક હોલો પ્લેસ છે, ઈ છે ને પકડી બે બાજુ અને આમ ગોળ ગોળ ફરાવવાનું, એનાથી તરત જ તમને નીંદર આવી જશે. અને આ એકલું નીંદરનું નથી, એના ઘણા બધા બેનિફિટ્સ છે. લેટ મી સી બધાને શું કરે છે. પેલા આ કાન છે ને અહીંયા ટચ થાય છે ને ત્યાં પાછળ આમ કરવાનું છે, અહીંયા હોલો પ્લેસ છે, જરાક ખાડા જેવું છે, ત્યાં કરવાનું છે પ્રેસ, ગોળ ગોળ ફરાવવાનું બે સાઈડે સાથે. હા, આનાથી ને નીંદર નીંદર એકદમ તમને સરસ આવી જશે. અને lowers the sugar, blood sugar. યસ, તમારી શુગર વધી જાય થોડીક, ડાયાબિટીસ નહીં, ડાયાબિટીસ ને શુગર વધી જાય 2 different things છે.
પણ આનાથી ને શુગર કદાચ તમારે હોય ને વધારે બોડીમાં બ્લડમાં તો ઓછી થઈ જશે. તો અહીંયા ખાલી આ જ પોઈન્ટ કરવાનું છે. અને બીજું એનાથી શું થાય છે, આ મુદ્રા અને પ્રેશર પોઈન્ટના એડવાન્ટેજ શું છે ભાઈઓ બહેનો, કે એક જ નથી થતું કે સારું કે આ એક જ વસ્તુ તમને આનાથી એટલા બધા બેનિફિટ્સ થાય છે. ઘણા માણસોને વર્ટિગો હોય એટલે શું આખો દિવસ આમ ચક્કર આવે છે, ઓચિતાના ઊભા થાવ તો તમને થાય મને ચક્કર આવે છે, આખી દુનિયા ગોળ ગોળ ફરે છે. આ રીતના કરશો ને તો એ ઓછું થઈ જશે. તમને ટિટેનસ થતું હશે તો એ ઓછું થશે. અને તમારું હિયરિંગ ઇઝ ગોઈંગ ટુ ગેટ બેટર. તમારું સાંભળવાનું સારું થશે. કાનની પાછળ અહીંયા લોબ્સ છે ને ત્યાં ગોળ ગોળ ફરાવો. એન્ટી ક્લોકવાઇઝ નથી કરવાનું, ખાલી ક્લોકવાઇઝ જ કરવાનું છે. હેડ શુડ માથું વચ્ચે જ આમ હોવું જોઈએ, આડું અવડું આમથી આમ નહીં. ખાલી વચ્ચે ઉપર એ નથી જોવાનું, આમ જ. હા, ક્લોઝ યોર આઈઝ અને કન્ટિન્યુ. ગુડ. લેટ મી વોચ. વેરી નાઇસ. હા, ધીમે ધીમે કરો, ફાઇન, નો પ્રોબ્લેમ. અને મનમાં યાદ રાખો કે આ કેના માટે છે. બ્લડ શુગર ઓછું થાય, તમને રાતના નીંદર સારી આવશે. અડધી રાતે ઉડી જાય નીંદર તો આ કરવાનું કોઈને ડિસ્ટર્બ ના થાય આજુબાજુ વાળાને. તમારે સુતા સુતા જ કરવાનું આમાં તો તરત જ નીંદર આવી જશે, હાથે ઓટોમેટિક નીચે પડી જશે તમારા. એટલે બાજુવાળામાં જે કોઈ સૂતું હોય એ લોકોને નો ડિસ્ટર્બન્સ. તમારા બોયફ્રેન્ડ હોય, ગર્લફ્રેન્ડ હોય, તમારા વાઇફ હોય, તમારા હસબન્ડ હોય, તમારા પાર્ટનર્સ હોય, એટલે આનાથી બે સરસ થશે. નીંદર એકદમ મસ્ત આવી જશે. ગુડ. And you relax. હવે તમને બધાને ઘણા માણસોને ની પેઇન બહુ થતા હોય છે, ગોઠણ બહુ દુખતા હોય છે આખો વખત. અને પછી ડોક્ટરની દવા લ્યો ને કંઈક ઘરે ઓઇલ બનાવો ને ઓલું કરો ને મારા બા બાપુજી આમ કીધું તું ને મારા ગ્રાન્ડમધરે આ કીધું ને. પણ ઘણી ફેર એ કામ નથી લાગતું ભાઈઓ બહેનો. તો તમારે શું કરવાનું? આ બે નક્કલ છે ને, આ બે આપણી આંગળી વચ્ચેની બે આંગળી, આ બે વચ્ચેની રિંગ ફિંગર ને લોંગ ફિંગર, યસ, અને એનો મિડલ નકલ અહીંયા પ્રેસ કરવાનું, મિડલ નકલમાં, લોંગ ફિંગરની મિડલ નકલમાં. એનાથી ને તમારા ગોઠણ ઓછા દુખશે. આ છે ને તમારા બે પગ છે, વચ્ચેની બે આંગળી શરીરમાં. અહીંયા છે ને આપણામાં કહેવત છે કે હેલ્થ ઇન યોર હેન્ડ્સ. એટલે તમારી તબિયત તમારા હાથમાં છે. આપણે હાલતા ચાલતા કહેતા હોય છે ને કે જો ભાઈ તમારી તબિયતનું રાખવું ને તમારા હાથમાં છે. આપણે તો કાંઈ ના કરી શકીએ, તમારે જ ધ્યાન રાખવાનું છે. That means health in your hands. એટલે બધા પ્રેશર પોઈન્ટ્સ અને બધા ઓર્ગન્સ, એવરીથિંગ, ધ હોલ બોડી ઇઝ ઇન યોર હેન્ડ્સ, ઇન યોર પામ્સ. તમારા હાથમાં જ છે તમારી તબિયત. બધી જાતના, અહીંયા પેટ છે, અહીંયા પેનક્રિયાસ છે, ફલાણું બધું જ આમાં છે. એટલે આપણે ઘણી ફેરે તાળી પાડે છે ને આજકાલ બધા નવું શીખા છે કે આમ તાળી પાડો. ઘણી ફેર આમ કરીએ તો જોસ્તી થતું એ નથી. ઇટ્સ ઓકે, થોડા તમારા પ્રેશર પોઈન્ટ થાય, પણ આમ તાળી પાડતા અગાઉના જમાનામાં આમ કરતા આપણે બરાબર ઓટોમેટિક જ થઈ જતું હતું. આ તો હવે શું બધું યોગામાં આવે છે કે આમ પાડવાની તાળી. આમ પાડો તો એ તમને ફાઇન થશે. અહીંયા પ્રેશર આવશે ને હાથ પામમાં તો તમારા બધા ઓર્ગન્સ એક્ટિવેટ થશે. અને આંગળી અહીંયા પડે છે ને તો આ બધા આંગળીમાં પ્રેશર પોઈન્ટ્સ તમારા પડે. હવે આમ કરશો તો તમને એટલું પ્રેશર નહીં આવે. તમે જોજો, ગમે તેટલું તમે ટ્રાય કરશો, જોશથી નહીં પડાય તાળી. અને આમ પાડશો ને એકદમ જોશથી પડાશે. એટલે ખોટું નથી, આપણા જમાનામાં બધા આમ તાળી પાડતા હતા. એટલે આ બધા ઓર્ગન્સ થશે, તમારા બધા પ્રેશર પોઈન્ટ્સ, અહીંયા મેરિડિયન્સ કહેવાય આને, સાઈડમાં, એ બધું એક્ટિવેટ થશે. અને તમે જોજો, તમે આમ આટલી બધી વાર તાળી, આરતી થતી હોય, ભજન ગાતા હોય, આમ તાળી પાડશો, થોડીક વારમાં તમારા હાથ ને આંગળા ને બધું લાલ લાલ થઈ જશે. આમ કરશો ને તો હાર્ડલી દેખાશે કે થાય છે, કારણ કે બહુ જોશથી તમે કરીએ નહીં શકો. તમે આમ ધીમે ધીમે કરશો, આમ કરશું. એના કરતા આમ કરીએ ને તો જોયું, અવાજ જ જુદો આવે છે. તાળી પાડો બધા, આમ જુઓ, જોશથી, એટલી જોશથી પડાય એટલી. સી ઓલરેડી અહીંયા લાલ થઈ ગયા છે હાથ, આંગળા એકદમ ઓલા થવા માંડ્યા છે થોડાક. ગુડ.
Excellent. And you relax. Relax, breathing in, breathing out. હવે આપણે ચંદ્ર નાડી અને સૂર્ય નાડી તમારા હાલતા ચાલતા નાક એકદમ બ્લોક થઈ જાય છે અને પછી થાય કે ઓ ગોડ ગમે તેટલું કરું છું ને સાલું થતું જ નથી પછી કે ઓલું વિક્સ લ્યો ને ઓલું કરો ને એ બધું કરવા કરતા તમે એક બાજુ બેસવાનું સોફા ઉપર ખુરશી ઉપર ગમે ત્યાં જમણો હાથ બધા આંગળા ભેગા રાખવાના હંમેશા તમારે જમણા હાથથી જ ચાલુ કરવાનું અને ડાબી સાઈડે શું કહેવાય નોસ્ટ્રીલ ને ડાબી સાઈડનું નાકનું ઈ ચાલુ કરવાનું કોઈ દિવસે રાઈટ ચાલુ નહીં કરવાનું કારણ કે રાઈટ ઇઝ ધ સૂર્ય નાડી એટલે આ સૂર્યને ગરમ નહીં કરવાનું પહેલેથી ને પેલા ઠંડુ જે છે ને અહીંયા ચંદ્ર નાડી એને ઠંડુ કહેવાય તો એ ઠંડાથી ને ચાલુ કરવાનું હંમેશા તો તમારી બોડીનું બેલેન્સ સરખું રહેશે હોર્મોન્સ બધા બેલેન્સ થવા માંડશે ઓટોમેટિકલી એ કેવી રીતના કરવાનું અંગૂઠો તમારા જમણા હાથનો વેરી જેન્ટલી ક્લોઝ યોર રાઈટ નોસ્ટ્રીલ ઉપરથી ને સાવ ધીમેથી આમ જોશથી નથી કરવાનું કે તમારું નાક આમ જરાક આડું વહી જાય નાક વચ્ચે જ રહેવું જોઈએ અને સાવ જ ટીપ ઓફ ધ થમ સાવનું ટીપ હોય ને એ જ અડાડવાનું છે ખાલી અહીંયા અને બધા આંગળા સીધા એલ્બો સીધો નાઇસ એન્ડ બ્યુટીફુલ અને પછી બ્રીથ ઇન ડાબો હાથ જ્ઞાન મુદ્રામાં અને યુ બ્રીથ ઇન અહીંયાથી લેફ્ટમાંથી ને અને બ્રીથ આઉટ લેફ્ટમાંથી બ્રીથ ઇન લેફ્ટ બ્રીથ આઉટ લેફ્ટ ડાબી બાજુથી લેવાનો ડાબી બાજુથી કાઢવાનો કન્ટિન્યુ અને આંગળા સીધા ભેગા રાખો એટલે શું તમારું છે ને એનર્જી તમારા હાથમાં જ રહેશે છૂટા રાખશો તો એનર્જી ગોઝ અવે ઇન ધ એટમોસ્ફિયર Let me see. Very good. Excellent. This is Chandranadi. તમારું બ્લોકેજીસ બધું ક્લિયર થવા માંડશે અને વધારે બીજું શું થશે કે તમને હાર્ટમાં સારું રહેશે તમારા અને ધીમે ધીમે કરો હંસાબેન બહુ જોસ્તીને નહીં દબાવો નાક સાવ આમ ધીમેથી ને આમ કરવાનું છે જરાક જ પ્રેસ કરવાનું છે ઉપર જ અહીંયા હા અને મુંડો શ્વાસ લેવાનો અને ઊંડો શ્વાસ બારે કાઢવાનો અને તમને આ ચંદ્ર નાડી કરશો ને અને સૂર્ય નાડી બે કરીએ ને આપણે થોડી વાર સુધી તો તમારો હેડેક એ વયું જશે માઇગ્રેન વયું જશે અને તમારું બ્રીથિંગ વિલ ગેટ બેટર Let me check. વેરી નાઇસ બધા બહુ સરસ કરે છે ફાઇન રીતના શ્વાસ લ્યો ઊંડો અને ઊંડો શ્વાસ બારે કાઢો એ સેમ જ નાકમાંથી વેરી નાઇસ એક્સલન્ટ અને રિલેક્સ એ ચંદ્ર નાડી તમે એક્ટિવ કરી એટલે તમારું નાક ગમે તે એક બ્લોક હશે ને ગમે તે એક તો એનાથી ને ઓચિતાનું ક્લિયર થવા માંડશે હવે તમે જુઓ શ્વાસ લ્યો અંદર બે નાકથી ને શ્વાસ બારે કાઢો તમને થશે એક નાક જરાક બ્લોક લાગે છે ને એક એકદમ ક્લિયર લાગે છે ડાબી બાજુનું વોચ ઇટ વિથ યોર માઇન્ડ્સ આઈ અને હવે લેફ્ટ હેન્ડ ક્લોઝ કરો લેફ્ટ નોસ્ટ્રીલ અને બ્રીથ ઇન થ્રુ ધ રાઇટ સૂર્ય નાડી
આંખ બંધ રાખશો તો તમને વધારે ખબર પડશે કે તમારી શરીરમાં શું થાય છે. બ્યુટીફુલ. બધા બહુ સરસ કરો છો. દરરોજે કરવાનું આ તમને. તો તમને છે ને એટલું શ્વાસમાં સારું રહેશે, તમારા હાર્ટ બેટર રહેશે, હાર્ટના કાંઈ ઇશ્યુઝ નહીં થાય. Very nice. Continue. Good. And you relax. હવે તમે જુઓ તમારો શ્વાસ લ્યો બે નાકેથી ને, તમને થશે તમે બે બાજુથી ને આ શ્વાસ લઈ શકો છો. પેલા તો આપણને થતું એક સ્ટ્રોંગ હોય ને એક જરાક બ્લોક જેવું હોય, પણ આ તમે લોંગર પીરિયડ કર્યા રાખો ને 10 થી 15 મિનિટ સુધી, તો એટલું તમને સારું રહેશે અને તમારું નેઝલ પેસેજ આખું તમારું ક્લિયર થઈ જશે. એકદમ શરદી થતી હોય, ઉધરસ થતી હોય, એ બધું તમને આસ્તે આસ્તે ક્લિયર થવા માંડશે. અને તમને શરદી ઉધરસ ના જોતા હોય તો આ દરરોજ તમારે 5 મિનિટ કરવાનું. યા હવે બધાને ઉધરસ ઘણાને આવતી હોય છે કન્ટિન્યુઅસલી, બીકોઝ આજકાલ વાયરસ બધું બહુ વધી ગયું છે બધે બાજુ. તો એના માટે એટલું બેસ્ટ મુદ્રા છે કે તમે આમ બેઠા હો ને, ગમે ત્યાં તમે સૂતા હોય, બેઠા હો, સોફા ઉપર હો, ગમે ત્યાં હો, અંગૂઠો અંદર નાખવાનો, ટચલી આંગળીનું બેઝ હોય ને નીચે અહીંયા છેલ્લો કાપો ત્યાં અડાડવાનો અને પછી મુઠ્ઠી વાળવાની, બધા ફિંગર સાથે રાખવાના, જગા ના રાખવાનું. અને પછી ફેસિંગ ધ થાઈઝ, એટલે ઊંધી રાખવાની, આમ ઉપર નથી રાખવાની, ઊંધી રાખવાની. એનાથી ને તમારી ઉધરસ બધી વહી જશે. ખોફ મુદ્રા, ઇટ્સ કોલ્ડ ધ ખોફ મુદ્રા. મુઠ્ઠી વાળવાની આમ બધા ફિંગર સાથે, અને ફેસિંગ ધ થાઈઝ. અને ક્લોઝ યોર, આંખ બંધ રાખો અને શ્વાસ ઊંડો લ્યો અને બારે કાઢો. Continue breathing in and breathe out. આ ખાસ ઉધરસ માટે છે. ગમે ત્યારે તમને ઉધરસ આવે, તમને બહુ જૂની ઉધરસ હોય તો તમારે 10 થી 15 મિનિટ તો મિનિમમ 3 ફેરે દિવસમાં કરવાનું. અને કાં તો ઓછીતાની ઘણી ફેર આપણે બહાર ગયા હોય ને પાછા ઘરે આવે તો ઉધરસ ચાલુ થઈ જાય એમને જ તમને, તો તમે આમ જ કરીને બેસી જશો ને તરત જ તમારી ઉધરસ મટી જશે. અને પાછી ચાલુ થાય તો પાછું આમ બેસી જવાનું થોડીક વાર રાતના, તો તમને એટલું સારું રહેશે. આ ઉધરસનો મુદ્રા છે. Breathing in, breathing out. અને હવે છેલ્લો મુદ્રા હરણ્યા. આપણે એટલા બધા જણા હરણ્યાને સફર કરીએ છીએ હરણ્યામાંથી ને, એના માટે એટલું સરસ ફાઇન એક એક્શન છે. શું કરવાનું છે પેલા સાંભળજો. આઈ નો કે તમે બધા ચેર ઉપર બેઠા છો એટલે તમે આમ કદાચ નહીં બેસી શકો. બે પગના સોલ્સ છે ને ભેગા રહેવાના, આમ બટરફ્લાય કરતા હોય ને એના જેમ. પણ તમે ખાટલામાં રાતના સુવા જાઓ ત્યારે કરી શકો, સવારના ઉઠીને ખાટલામાં આવી રીતના પગ રાખવાના. પછી આ તમારા બે હાથ અહીંયા સાથળના જે ઓલા હોય ને જોઈન્ટ્સ ત્યાં રાખવાના, આવી રીતના. અંગૂઠો પાછળ હોવો જોઈએ અને આંગળા બધા અહીંયા ને ભેગા. જેને હરણ્યા હોય ને ઓપરેશન ના કરવું હોય આ એના માટે બેસ્ટ છે. પછી શું કરવાનું પેલા સાંભળજો ને જોજો પ્લીઝ. બ્રીધિંગ ઇન, તમારે શ્વાસ ઊંડો લેવાનો છે, સ્ટમક બારે આવે છે. હજી કાંઈ નથી કરવાનું, ખાલી હાથ તૈયાર રાખવાના છે, પગ આવી રીતના તૈયાર રાખવાના છે. અને બ્રીથ ઇન, પછી તમે બ્રીથ આઉટ કરો ને કમ્પ્લીટલી, પછી હોલ્ડ કરવાનું છે બ્રેથને
અને પછી આ ખભા ઉપર લઈ જાઓ અને આ દબાવો નીચે. તમારા હાથ આ છે ને આ નીચે દબાવવાના સાથળને સાંધામાં, અને આ શોલ્ડર્સ તમારા bring it up to your ears અને hold your breath. Count to the 10 અને પછી આમ કરીને આમ રિલેક્સ થઈ જવાનું. પછી પાછું breathing in, hold, push your shoulders to your ears and push your hands to the thighs. Push them down to the count of 10 and you relax. હવે જે માણસો ખુરશી ઉપર બેઠા હોય ને ના થતું હોય તો કાંઈ વાંધો નહીં, પગ નીચે રાખજો. તમારા ખુરશીમાં બેઠા હો આવી તરફ તો અહીંયા સાથળ હાથ રાખવાના અને પગ તમારે જેમ તમને ઠીક લાગે એમ, અને breathe in, shoulder ઉપર, hold your breath અને push. આપ તમારા palms છે ને આ હાથ એકદમ આમ નીચે પુશ કરો, એટલે as if કે તમે આ પગને એકદમ આમ નીચે પ્રેસ કરો છો. એકદમ નીચે આમ કરશો ને અને ખભા ઉપર લઈ જવાના આમ. હોલ્ડ યોર બ્રેથ 5 સેકન્ડ માટે થાય તો એ વાંધો નહીં, અને પછી રિલેક્સ. હવે પાછું એક ફેરે breathing in, hold your breath and push the shoulders to your earlobes. Hold and relax. તમારાથી 10 સેકન્ડ ના થાય તો કાંઈ વાંધો નહીં ભાઈઓ બહેનો, ખાલી 5 સેકન્ડ કરો, 3 સેકન્ડ કરો, જેટલું તમારામાં શક્તિ થાય તમારી બોડી પ્રમાણે તમારે કરવાનું. પછી આસ્તે આસ્તે તમે શ્વાસ જરાક વધારે પકડી રાખી શકશો. તો આ છે આજનો સેશન. આઈ નો ટાઈમ જરાક બહુ ફાસ્ટ જાય છે, અને બધાને આઈ હોપ કે મજા આવી હોય, અને બધા યાદ રાખજો જરા જરા બધું. અને જે કાંઈ પણ ઇશ્યુઝ હોય ફ્યુચરમાં અને તમને થતું હોય કે કાંઈ એવું સ્પેશિયલ કરાવવું છે તો પ્લીઝ તમે મેસેજ મોકલાવી શકો છો, ને પછી મને મેસેજ મળશે તો હું એ પ્રમાણે તમને બધા કરાવીશ. થેન્ક યુ સો મચ. ઓમ શાંતિ, ઓમ શાંતિ. કમુબેન, યસ. ઇઝ ઇટ પોસિબલ કે આજે આપણે જે મુદ્રા કરીએ તમે જસ્ટ ક્વિકલી રફલી સમરી આપી શકો કે આ મુદ્રા આમ કરવાની આના માટે? જસ્ટ હા, સમરી તો આપી શકું, પણ ટાઈમ નો જરાક મારામારી છે બેન. અચ્છા, પણ નેક્સ્ટ ટાઈમ હું શું કરીશ કે 15 મિનિટ વહેલું બંધ કરીશ, પછી પાછું ચાલુ કરીશ કે આપણે જો આજે આ કર્યું આ કર્યું. એ શું કે આપણને યાદ રહે ને કે શેના માટે શું કરવું, અને જો લખવું હોય કે રેકોર્ડ કરવું હોય તો કરી લઈ, તો શું કે અમે પછી જયારે કરીએ ત્યારે ખબર પડે શું કરવું મારે. હા, બરાબર છે. નેક્સ્ટ ટાઈમ હું ડેફિનેટલી એવું કરીશ. તો 15 મિનિટ, અડધી કલાક કરીશ, પછી 15 મિનિટ કહીશ કે આપણે શું શું કર્યું. હા, લાઈક આજે આપણે આ કર્યું. કમુબેન, સોરી ટુ બોધર, આપણે આને યુટ્યુબ બનાવીએ જ છે. સો હા, તો યુટ્યુબ છે આપણું, તો યુટ્યુબમાં તમે જોઈ શકો ગમે ત્યારે બધા સેશન યુટ્યુબ ની લિંક મોકલશો ને તો ગ્રુપમાં? યા વિલ શેર ધ યુટ્યુબ ચેનલ, ત્યાં તમે જોઈ શકશો. જૂના પણ જોઈ શકશો તમે ત્યાં. હા, પણ ભાઈ યુટ્યુબ માં કઈ જગ્યાએ જોવાનું, કઈ નામ કે કઈ ખબર હોય ને આપણને? હું ચેનલ લિંક શેર કરું છું ગ્રુપમાં. હા, એટલા જ માટે કહું છું, યુટ્યુબ ચેનલ કરશો ને શેર. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સીબી કાકા, થેન્ક યુ સો મચ. મને તમે ચાન્સ આપ્યો. તમે મ્યુટેડ છો સીબી કાકા, we can't hear you. અને પેલા બેનને પણ કહું, આપણે યુટ્યુબ, તમને ગુજરાત સમાચારના ગ્રાહક હોય કે ના હોય, તમને યુટ્યુબ મળી શકે છે તમારે ખબર આપવાની. એ ઉપરાંત આગલા જે 3 પ્રોગ્રામ છે કમુબેનના, એના પછીના વીકમાં આખી વિઝ્યુઅલ રિપોર્ટ છાપીએ છીએ, આખું પાન ભરીને, અને કમુબેન સહકાર આપે છે. આ બધી બતાવે, બધી ક્રિયા, એના બી ફોટા આપીએ છીએ. પ્રત્યક્ષ નથી મળતા કમુબેન, પરોક્ષ રીતે ગુજરાત સમાચાર એ રીતે પ્રયત્ન કરે છે. આપ સૌને મારી વિનંતી છે, સિદ્ધિતભાઈ તમારો કોન્ટેક્ટ નંબર આપજો, અહીંયા લોકો જોઈ શકે. સિદ્ધિતભાઈ રાજન અમારો ઓપરેશન મેનેજર છે, બહુ મહેનત કરે છે, બીજા બી મિત્રો છે. પણ કમુબેન, આ કષ્ટ તમને પડે છે, લાભ મને મળે છે. હું મારી જ વાત કરું, આ શ્વાસનું તમે વેતન પેલા કહ્યું હતું, ધીરે ધીરે આઈ ફીલ મચ બેટર.
there you go, you see. હું જરા અહીંયા ખુલાસો કરું બહેનો, મને 88 પૂરા થશે એપ્રિલ મહિનામાં. તો કમુબેન 6-8 મહિના પહેલા મને શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ હતી. એક બીજા બેન છે અમારા બહુ ચરમના બેન સેવાગત દેવીબેન પારેખ, મને મળ્યા. એમને પૂછ્યું મેં, હું માનું છું કે છેલ્લા 6-8 મહિનામાં તમારામાંથી મેં કઈ દવા લીધી, પણ મેં મારી રીતે શ્વાસ લેવો, અંદર રોકવો અને કાઢવો, નાના મોટા આમાં બધા કર્યા શીખવું. આઈ ફીલ ફોર માય એજ. અને બીજી પણ વાત કરું, અંગત વાત, કે મને આ ઉંમરે ટીચરમાં કે કોણીમાં કે નીચે આપણે એન્કર ઉપર કોઈ તકલીફ નથી. Thank કેમ you. કે આ કોઈ દવા પણ લેતો નથી. હું ડાયાબિટીસ છું 53 વર્ષથી, 45 વર્ષથી સોયા ખાઉં છું. પણ એટલા માટે કહું છું કે તમે કમુબેન અને તમારા જેમ બીજા ભાઈ બહેનો છે, અમને અવેતન અને કોઈ પણ શરીરમાં કેમિકલ નાખ્યા વગર જે તમે અમને સન્માન્ય વાત કરો છો, આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ યુ. અને આજે આપણે આ વાત કરીએ છીએ, કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય, પેલા બેને પૂછ્યો હમણાં, તો હજુ પણ 5 મિનિટ ટાઈમ છે. સિદ્ધિતભાઈ, કોઈ પણ ભાઈ કે બહેનને કોઈ પ્રશ્ન હોય તો આજે લાભ લઈ લઈએ. તો તમે જરૂર એમને ટાઈમ આપો ભાઈ શ્રીજીતભાઈ. Definitely. બેક માટે બેન, બોલો ઇન્દિરાબેન. બેક આપણી બેક દુખતી હોય ને, આપણી કરોડરજ્જુને મજબૂત બનાવવા માટે. સંભળાય છે? Sorry. ના સમજ ના પડી શું બોલ્યા બેન. એમને બેક પેઇન હોય, બેક પેઇન. હા, તો એના માટે બેને જાણવું હા, તો છે. એના માટે તો સાવ જ સિમ્પલ છે. તમારે હાથ આમ કરવાના અને આમ કરવાના, આમ જ પાછળ લઈ જવાના આમ. તો અહીંયા ઉપરના શોલ્ડર, અહીંયા ઉપરના બેક હોય ને, હા એના માટે આમ જ ખાલી કરો ને, આમ જ. હા, તો એ સારું રહેશે. અને કાં પછી આમ ટર્ન કરવાનું થોડું આમાં ટર્ન. હા, એ ખબર છે. હા, અને કા વોલ ઉપર એ કરી શકો. ઘણી બધી એની એક્સરસાઇઝ છે. નેક્સ્ટ ટાઈમ ઈ કરાવીશ થોડી વોલ ઉપર ને બેક ની કરાવીશ, સ્પાઇન ની. હું પણ 88 વર્ષની છું. અરે વાહ વાહ. વાવ. મારે કોઈ પણ દવા લેવી પડતી નથી. બહુ સારું કહેવાય. એક્સલન્ટ. બાપુ તમે ઇન્દિરાબેન, લાગો છો તંદુરસ્ત. બહુ લાગો છો, હા, બહુ સારું કહેવાય. આપણો હંસાબેન, આપને કઈ કહેવું છે બેન? ફરમાવો. હંસાબેન તમે મ્યુટેડ છો. Shall I speak? Please, બોલ. હા, એટલે તમે કોલેસ્ટ્રોલ માટે પણ કઈ પોઈન્ટ બતાવશો કમુબેન? કે હા. હાઈ કોલેસ્ટ્રોલ બધાને બહુ થાય છે. હાઈ કોલેસ્ટ્રોલ માટે રિંગ ફિંગર Yeah. નીચે રાખવાની અને થંબ ઉપર રાખવાનો. ધેટ્સ ઇટ. આખો Okay. દિવસ આમ બેઠા રહેવાનું. જ્યારે નવરાઓ, ખાધા પહેલા, ખાધા પછી, ચાલતા સૂતા તમે આ મુદ્રા કરી રાખો. એમાં બોલ, તમારો બોલ. કોલેસ્ટ્રોલ. ફરતી બતાવો બેન. કમુબેન, બતાવો સરખું. આપણી રિંગ ફિંગર એ નીચે રાખો હા, અને એના ઉપર થંબ રાખવાનું. અચ્છા. હા, અને પામ્સ ફેસિંગ ધ સ્કાય. કાં તમે જો વોકિંગ માટે જતા હોય તો આમ મુદ્રામાં રહીને તમારે વોક કરવાનું. તમારું કોલેસ્ટ્રોલ 1 વીકમાં તમે મને કહો છો. વાહ. Really? Oh, thank you so much કમુબેન. એબ્સોલ્યુટલી. થેન્ક યુ બીનાબેન. ખૂબ જ આભાર. થેન્ક યુ. ના, કોલેસ્ટ્રોલ ને આ બધું છે ને બહુ આજકાલ વધી ગયું છે બધી બાજુ પર. સિમ્પલ આટલું જ કરવાનું છે, બીજું કઈ નથી આપણે કરવાનું. ગોળી બોળી ખાવા કરતા હા આમ જ પછી બેસતું રહેવાનું, વાતું કરવાની, ટેલિવિઝન જોતા કરવાનું, સૂતા કરવાનું, ચાલતા કરવાનું. નો પ્રોબ્લેમ. Thank you. ઓકે. Thank you so much. હંસાબેનને કઈ કહેવું તું? હંસાબેનને હંસાબેન ગઢિયા. નહીં આહા. સોરી ના મારી મિસ્ટેક થઈ ગઈ હતી સોરી. એક અંગત પ્રશ્ન પૂછું બેન, કમુબેન. હા, બોલો. તમારો હસબન્ડ એ મારા દીકરા જેવો છે નીતિન. તમે બંને શરીરમાં બિલકુલ જ્યારે કહેવાય ઘાટીલા છો, એક્ટિવ છો, સારા કામ કરો છો. તો તમે ખાવ છો શું, પીવો છો શું? તમે બિલીવ નહીં કરો,
તમે બિલીવ નહીં કરો સીબી કાકા, મારું ખાવાનું એટલું ખરાબ છે કે તમે કોઈ કબૂલ જ ના કરે. મને છે ને ચેવડા ગાંઠિયા ને નાસ્તા બધું આખો દિવસ બધું બહુ ભાવે. હું રાતના 2 વાગે 1 વાગે ઉઠીને ઘણી ફેરે નાસ્તા ખાઉં અને કેક ખાઉં, બિસ્કિટ્સ ખાઉં, ઓલે તમારા લડ્ડુ ખાઉં, મીઠાઈ મંદિરના પ્રસાદી આવતા હોય, હું બધું ખાઉં છું. મારું કાંઈ એવું સ્પેશિયલ ડાયટ નથી. મને ખાલી એક ડુંગળી લસણ ના ભાવે, મીઠ ના ખાઈએ, અને ઘણી વસ્તુ એવું હોય લાઈક ટોફુ ને ચીઝ ને ઓછું ભાવે. ટોફુ તો મને જરાય ના ભાવે, ચીઝ ઠીક ઠીક થોડું થોડું ભાવે, બહુ નહીં. પણ આ નોર્મલ દાળ ભાત શાક રોટલી ને એવું જ બધું એકદમ બેઝિક, કાંઈ લફડા નહીં. પિઝા ખાવા જાય, બારે બધું ખાવા જાય, નો પ્રોબ્લેમ. યા પણ શું છે કે દરરોજ યોગા કરીએ ને ઘણો ફરક પડે. આ વન્સ અ વીક ને ટ્વાઇસ અ વીક ને ઈ નહીં, દરરોજ તમારે અડધો કલાક મિનિમમ યોગા કરો ને તો તમારું તંદુરસ્તી સારી રહી. બીજા બેન કે બોલો બેન. કબુબેન, આપનું નામ આપનું નામ બોલો જય બેન. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું ભારતીબેન બોલું છું. મારે ડાયાબિટીસ નું જાણવું હતું કે ડાયાબિટીસ હોય તો એ કંટ્રોલમાં કેવી રીતે કરાય? ડાયાબિટીસ છે ને, હવે જુઓ, એના માટે મંડુકા આસન કરવાનું છે. એ તો બેસ્ટમાં બેસ્ટ છે. મંડુકા આસન શું કરવાનું? મુઠ્ઠી વાળવાની હાથની આવી રીતના, અંગૂઠો અંદર રાખવાનો અને એકદમ આંગળા ભેગા રાખવાના. પછી આવી તરહ બેઠા હોય ને તમે નીચે ખુરશી ઉપર કે ગમે ત્યાં, પછી તમારું અહીંયા નાભી છે ને, જે નાભી નૈવો એની સાઈડમાં આ 2 હાથ રાખવાના. પછી અહીંયા શ્વાસ લેવાનો, પછી શ્વાસ છોડવાનો અને પકડી રાખવાનો અને આમ કરીને આમ. આ તો બેસ્ટમાં બેસ્ટ છે ડાયાબિટીસ માટે. અને કાં તો આવી રીતના બેઠા હો ગમે ત્યાં ખુરશીમાં કે તમે નીચે બેઠા હો, ખાટલામાં બેઠા હો, તો હાથ આમ કરીને આમ ટ્વિસ્ટ કરવાનું અને થોડી વાર અહીંયા રહેવાનું અને શ્વાસ બહાર ઇન એન્ડ આઉટ આ સાઈડે જ કરવાનું, આમ જ. પણ પછી આમ આખું નહીં થઈ જવાનું, આમ સીધું રહેવાનું. પાછળ જોયું કેવું દેખાય છે? જુઓ, પાછળ તમારો હાથ હોય ને, આમ ટ્વિસ્ટ કરો ને તો આ હાથ છે ને, આખો હાથ તમારા સ્પાઇન ને ટચ થવો જોઈએ આમ, એટલે તમે આમ સીધા રહી શકો. અને આમ કરો ને એટલે અહીંયા તમારું પેન્ક્રિયાસ છે ને, એ એકદમ તમારું આમ સ્ક્વીઝ થાય અને એમાંથી ઇન્સ્યુલિન ને બધું નીકળે, એટલે ડાયાબિટીસ તમને ઓછું થવા માંડશે. આ ટ્વિસ્ટિંગ ઇઝ વેરી ગુડ. પણ હું એવી રીતે કરું છું તો મને પેટમાં આંટી પડે છે. હા, તો તમારો શ્વાસમાં તમને પ્રોબ્લેમ છે. હવે શું કરવાનું? જુઓ, પેલા અહીંયા વચ્ચે તમારે શ્વાસ લેવાનો, ખુરશી ઉપર બેઠા હો, સોફા ઉપર કે, પછી શ્વાસ કાઢી લેવાનો અને પછી તમારે આમ ટર્ન થવાનું, પછી પકડી રાખવાનો જરાક, પછી પાછો શ્વાસ ઇન એન્ડ આઉટ. અહીંયા એ આથી છે ને, આપણે શ્વાસ બરાબર નથી લેતા ને એટલા માટે. અને શ્વાસ અંદર લ્યો ને ત્યારે તમારું પેટ બહાર નીકળવું જોઈએ, ને શ્વાસ બહાર કાઢો ને ત્યારે પેટ અંદર જવું જોઈએ. દબાવવાની કે આમ જરૂર નથી, તમારાથી હોલ્ડ ના થાય તો કાંઈ નહીં, પણ આમ જ જરાક શ્વાસ લઈ અહીંયા વચ્ચે, પછી બહાર કાઢી અને પછી આમ કરવાનું. અને પછી એવું લાગે ને કે થોડુંક કર્યું ને આંટી જેવું લાગે છે, તરત પાછું આવી જવાનું. પછી પાછો શ્વાસ લેવાનો અને પછી પાછો શ્વાસ બહાર કાઢવાનો ધીમેથી ને પછી રહેવાનું. બહુ એકી સાથે એકદમ એ નહીં થવાનું, કારણ કે ઘણા માણસો યુઝ ટુ ના હોય, તમે દરરોજ ના કરો ને, એટલે અમારા જેવા દરરોજ કરતા હોય તો વી કેન ટર્ન કમ્પ્લીટલી આખું. જોયું આમ? હા, તો એટલા માટે. પણ પેલા ધીમે ધીમે કરવાનું ને થોડું થોડું કરવાનું, તમારી બોડીને સાંભળવાનું. બે બાજુ કરવાનું? 2 બાજુ કરવાનું. હા. પણ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારું સ્પાઇન સ્ટ્રેટ હોવું જોઈએ. આમ પાછળ થઈ જાય ને આમ આરામથી ન કરો તો કાંઈ ના થાય, કારણ કે તો આ પેન્ક્રિયાસ દબાઈ નહીં. આમ સીધું હોય ને પછી આમ ટર્ન કરો ને તો જોયું અહીંયા સાઈડમાં પેન્ક્રિયાસ એકદમ દબાય. હા હા હા. ઓકે, થેન્ક યુ વેરી મચ. તમે મને જે કફની કહ્યું તું, તમે આમ કરીને કફ થતો હોય એ હું દરરોજ કરું છું, મને સાવ ઓછો થઈ ગયો. હા, થેન્ક યુ. થેન્ક યુ. અરે બીજા કોઈ બેન ને કઈ કહેવું છે? બોલો બેન. પૂછો પ્રશ્ન બેન, વાત કરો. બોલો, આવી રીતના આપણે કરીએ ને અહીંયા દુખતું હોય, હા, ઈ શેના માટે દુખે? એ છે ને તમારું સર્ક્યુલેશન થાય છે, કારણ કે આપણે કોઈ દિવસ કર્યું ના હોય ને, આવી રીતના ના કરતા હોઈએ. આપણે તો ખાલી આમ ક્રીમ ફાઈન રીતના ધીમે ધીમે ચોપડી દઈએ, હાયલું. પણ આમ ચોસ્તી કરશો ને પછી આ તમને વેબ્સ હોય ને અહીંયા વચ્ચેના, એ બહુ જ દુખશે. અને તમે આ જો આમ દબાવીને કરશો ને, બીકોઝ તમે દરરોજ યોગા ના કરો ને એટલા માટે તોય દુખે. આમ દબાવો ને પછી આમ લૂઝ કરશો ને તો દુખશે, કારણ કે યુઝ ટુ ના, પણ પછી મટી જશે ધીમે ધીમે. આમ કરશો ને એક જ દિવસમાં તમને ફરક લાગવા માંડશે કે મજા આવે છે, અને આર્થરાઇટિસ ઓછું થશે હાથમાં.
ઘણાના હાથમાં અંગૂઠામાં છે ને અહીંયા આંગળીમાં છે. હા, તો ઈ અહીંયા તમારે આગળ દરરોજ જે છે ને તમે બેઠા હો ને તો અંગૂઠો ફોર એક્ઝામ્પલ એક હાથનો આમ કરીને આમ બેઠું રહેવાનું. ઓકે. 1 મિનિટ સુધી એક આંગળીયું બધી આમ. એટલે આમાં સર્ક્યુલેશન ચાલુ થશે અને તમારે આર્થરાઇટિસ ઓછું થશે આંગળામાં. અને ખચામ ઘણાના વાંકા વળી જાય આંગળા આમ જરાક. થઈ ગયો છે, એક થઈ ગયો છે આ જો. અચ્છા, હા દેખાય છે. તો એ છે ને આમ જોશથી પકડી અને આમ કરીને આમ પુશ કરવાનું અને આમ દબાવવાનું આમ. પછી અગાઉના જમાનામાં આમ કરતા તો ફટાકડા ફૂટતા. કોઈને આમ ઓલું શું પોખીએ લગ્નના પોખીએ પછી આમ કરીએ તો ઓહો ફટાકડા ફૂટ્યા કેટલો વાલો છે. નહીં, ગેસ નીકળે છે તમારા બોન્સ માંથી ને. ફટાકડા ફૂટે ને એનો મતલબ કે ગેસ નીકળ્યો થોડોક. હું પહેલી વાર સાંભળું છું ને બહુ જ મજા આવી મને તમારી સાથે. થેન્ક યુ સો મચ. આઈ એમ પ્લીઝડ. કમુબેન, બોલો. મને પ્રોબ્લેમ થયો છે હમણાં. હા. મને આખો દિવસ કાંઈ ના થાય પગમાં, પણ હું રાતના સુઈ જાઉં ને તો પગના જે પંજા છે ને ઈ બળે. મને બહુ દુખે, આમ કરે અંદરથી. તો એનું શું કારણ છે? આખો Okay. દિવસ કાંઈ ના થાય. એમાં છે ને તમારે ઘી ચોપડવાનું. શું કહેવાય સોલ્સ ઓફ ધ ફીટ હોય ને હા પાછળના પગના થડિયા કહેવાય આઈ થિંક ને એમાં ઘી ચોપડવાનું. હા ઓર્ગાનિક ઘી, ઓલું બટરનું ઘી ઘરે બનાવીએ ઈ નહીં, ઓર્ગાનિક ઘી આવે છે ને ઈ તમારે દરરોજ જરાક લઈ અને આમ કરીને ઘસવાનું. પેલું રામદેવનું ઘી આવે છે એ ચોપડે તો ચાલે? હા એ ચાલે. હા, અને પછી સોક્સ પહેર લેવાના એટલે શું ખાટલામાં ને બધે બાજુ ડાઘા ના પડે અને કાં વહેલું કરી લેવાનું. તમે બેઠા હો ટીવી જોતા હો વાંચતા હો ગીતાજી કાંઈ પણ ત્યારે કરી લેવાનું. પછી સુવા જાવ ને તો ખાટલા ના બગડે. અને બીજું ઘણાને એકદમ છે ને હીલ્સ બહુ દુખતી હોય છે. હીલ્સ દુખે ને એનો મતલબ કે તમારી યુરિક એસિડ બહુ વધી ગયું છે શરીરમાં. અને યુરિક એસિડ ઓછું કેવી રીતના કરવાનું, દરરોજ બપોરે છાશ પીવાની અને એની અંદર છે ને અડધી ચમચી ને અડધીથી થોડીક ઓછી, ડિપેન્ડ્સ કેવડો ગ્લાસ તમે પી શકો છો, અડધીથી ને થોડીક ચમચી સંચર નાખવાનું. હવે એનાથી યુરિક એસિડ તમારું ઓછું થઈ જશે. તમને છે ને પગ દુખવાના ઓછા, તળિયા દુખવાના અને હીલ દુખવાના ઓછા થઈ જશે. એટલે બપોરે જ પીવાની કે ગમે ત્યારે ગમે ત્યારે પી શકો એક ફેરે. હા, ઓકે. ઘણા રાતના પીએ તો રાતના જમતી વખતે પીતા હોય, જમતી વખતે પીએ તો ચાલે ને? હા, જમતી વખતે એ ચાલે. હા, બપોરે જમતા હો કે રાતના જમતા હો ને તમને જો કાંઈ રાતના ઉધરસ ના થાય છાશથી, ગળાને ઠંડી લાગે, બરોબર, એટલા માટે બપોરનું કહું છું. પણ ગમે ત્યારે તમે પી શકો, બપોરે રાતના 10 વાગે 11 વાગે ગમે ત્યારે. અને આ બહુ દુખે છે બેન. શું તમને દેખાય છે? ના, સોરી, કોણ બોલે છે? હું ભક્તિ બોલું છું. ભક્તિબેન ક્યાં છે? મારો વિડીયો ઓન છે. હા, ઓછા. ઈ તમારા, એનો મતલબ કે તમારે છે ને ઇન્ટેન્સ્ટાઇન્સ બરાબર નથી, અંદર બધું બહુ મકિંગ, બહુ અંદર ચોટેલું છે બધું. તમારે શું કરવાનું, અંગૂઠાથી ને એકદમ આમ દબાવવાનું, ને કાં તો આ 2 હથેળી છે ને જો આમ કરો, આમાં. હા, ઓકે. તો તમારું ઇન્ટેન્સ્ટાઇન છે ને ક્લિયર થવા માંડશે. તમારું ટોયલેટ એકદમ તમને સાફ આવશે દરરોજ સવારના. આ કરશો ને? અચ્છા. હા, તો મને કોન્સ્ટિપેશન નો તો પ્રોબ્લેમ છે ને. હા, બસ આ ઇન્ટેન્સ્ટાઇન. હા, અચ્છા. આમ કરવાનું એકદમ જોસ્તીને. જેટલી વાર ખાધા પહેલા પછી ગમે ત્યારે કરી શકો. ગમે ત્યારે બેઠાને યાદ આવે એટલે કરી લે. ત્યારે યાદ આવે ત્યારે કરવાનું. ઓકે, થેન્ક યુ. થેન્ક્સ. બેન, તમારો પ્રોગ્રામ દરરોજ દર ગુરુવારે આવે છે? ના, દર ગુરુવારે નથી. મને તો સીબી કાકા કહી ત્યારે હું આવું. ના, સાંભળો, હવે જરા હું વાત સમજી લઉં. કમુબેન ને હું જ્યારે ફોન કરું છું, કૃપા કરીને એમની ડાયરી આવે છે, પણ આજે આપણે ચોથો વખત ભાગ લીધો. હવે વાત જરા સમાપન કરું. કમુબેન બિલકુલ રચનાત્મક રીતે, વૈજ્ઞાનિક રીતે અને મુક્ત મને આ બધી વાતો કરે છે. અને વાતનું વતેસર ના થાય એ જવાબદારી આપણી છે. કમુબેને કહ્યું છે કે દરેકનું શરીર અને પ્રકૃતિ અને તાસીર અલગ અલગ હોય છે. આ બધા પ્રયોગમાં આપણે કઈ ખાધું નથી કરતા, પણ મહેરબાની કરીને તમે જે કઈ આમાંથી પગનું કરો, હાથનું કરો, કાનનું કરો, નાકનું કરો, કમુબેનની જવાબદારી મારી છે. કમુબેન તો કે પણ મારા શરીરને શું ફાવશે, શું નહીં ભાવે, એ મારે નક્કી કરવાનું. હું એટલા માટે ખુલાસા કરું છું. કમુબેન, તમારી જે ઉદારતા છે,
તમારી જે કર્તવ્ય નિષ્ઠા છે એનો હું નમસ્કાર કરું છું. આપણે કબુબેનને પૂછીને થોડા વીક પછી ફરીથી પણ તમારો લાભ લઈશું, પણ આ બધા સમાચારો આવતા વખતના ગુજરાત સમાચારમાં સચિત્ર આવશે. પેપર ના મંગાવતો હોય તો પણ કે આ તો એક સમાજ સેવા છે. તમારે જે હમણાં નંબર આવશે સચિતભાઈનો, એનો કોન્ટેક્ટ કરવાનો. અમે તમને જરૂર માહિતી આપશું. આ તો સબકા સાથ સબકા વિકાસ નહીં, રામ કી ચિડિયા રામ કા ખેત. આપણે બધા પરિવારજનો છીએ. કબુબેન, આજનો તો પ્રોગ્રામ બહુ જ ફાઇન ગયો. નવા નવા બહેનો આવ્યા, પ્રશ્નો પૂછ્યા, અને આ જ આપણી ઈચ્છા છે કે આપણે લાંબુ જીવીએ, સરસ કામ કરીએ. હવે ગુજરાત સમાચારના અમદાવાદ ઓફિસના બ્યુરો ચીફ નિલેશભાઈ સાહેબને હું વિનંતી કરું છું કે સમાચાર બી અગત્યના છે, આપણે જાણવું જોઈએ કે ત્યારે વધુ શું થયું છે. નિલેશભાઈ સમાચાર આપશે. થેન્ક યુ નિલેશભાઈ. Thank you, sir. Lovely. Thank you, everybody. Thank you. Bye bye, all. Sorry, મારો બીજો ક્લાસ છે. કબુબેન ઉભા રહો. હા, બોલો. તમારી હાજરી અમારા દર્શન. નીરજભાઈ પછી મારે ફરીથી વાત કરવાની છે. તમે સાંભળો નીરજભાઈ, પ્લીઝ. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. સ્ટારમર સરકારે લાગુ કરેલી બહુચર્ચિત ઈ વિઝા સિસ્ટમમાં ખામીના કારણે અનેક વિદેશી નાગરિકો હેરાન પરેશાન છે. ડિજિટલ ઇમિગ્રેશન વિઝા સિસ્ટમ યોગ્ય રીતે કામ ન કરતી હોવાથી પ્રવાસીઓને લીગલ રેસિડેન્સ સ્ટેટસ છતાં તેમને યુકેમાં પ્રવેશતા અટકાવાઈ રહ્યા છે. સરકાર દ્વારા પ્રવાસીઓને એક્સપાયર થઈ ગયેલી બાયોમેટ્રિક રેસિડેન્ટ પરમિટનો ઉપયોગ કરવાની અપીલ તો થઈ રહી છે, પણ કેટલાક પ્રવાસીઓનો દાવો છે કે એરલાઇન્સ દ્વારા તે સ્વીકારાતી નથી. બેનિફિટ્સમાં છેતરપિંડીમાં દોષિત થનાર સામે આકરા પગલાં ભરવા સરકારે કમર કસી છે. હવે સિસ્ટમ સાથે વારંવાર છેતરપિંડી કરનારા અને જેમનામાં 1000 પાઉન્ડથી વધુ રકમ લેણી નીકળે છે એવા લોકોના ડ્રાઇવિંગ લાયસન્સ 2 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાય તેવી સંભાવના છે. વર્ક એન્ડ પેન્શન મિનિસ્ટર એલિસન મેકગવર્નનું કહેવું છે કે અત્યંત ગંભીર ફ્રોડ માટે અપરાધીને જેલની સજા પણ થઈ શકે છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો. રાષ્ટ્રપતિ પદે શપથ લેતાની સાથે જ અમેરિકામાં હવે સુવર્ણ યુગનું આગમન થઈ ગયું હોવાનો દાવો કરનાર ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે, જેમાંના કેટલાક મુદ્દા અમેરિકામાં મોટી સંખ્યામાં વસતા ભારતીય સમુદાય માટે ચિંતાપ્રેરક છે. પ્રમુખ ટ્રમ્પે અમેરિકામાં જન્મ સાથે જ નાગરિકત્વ આપતી બર્થ રાઇટ સિટીઝનશીપ જોગવાઈ રદ કરવાની જાહેરાત કરી છે, તો ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને વહેલામાં વહેલી તકે દેશમાંથી હાંકી કાઢવા નિર્ધારનો પુનરોચ્ચાર પણ કર્યો છે. અલબત્ત H-1B વિઝા મુદ્દે અત્યાર સુધી આક્રમક વલણ અપનાવનાર પ્રમુખ ટ્રમ્પે હવે આ મામલે નરમ વલણ અપનાવતા કહ્યું છે કે તેઓ આ વિઝાનું મહત્વ સમજે છે અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાશે. તેમના શબ્દોથી ભારતીય સમુદાય થોડીક રાહતની લાગણી અનુભવે છે. બ્રિટિશ સંસ્થાને અવિભાજિત ભારત પરના તેના શાસનકાળ દરમિયાન લગભગ $65 ટ્રિલિયન અધર સંપત્તિ લૂંટી હોવાનો ઉલ્લેખ કરતો એક રિપોર્ટ બહુ ચર્ચાસ્પદ બન્યો છે. ટેકર્સ નોટ મેકર્સ નામનો આ રિપોર્ટ ઓક્સફામ ઇન્ટરનેશનલ દ્વારા તૈયાર થયો છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે બ્રિટિશર્સ દ્વારા સન 1745 થી 1900 ના અરસામાં $64.82 ટ્રિલિયન સંપત્તિ ભારતમાંથી બ્રિટનમાં મોકલાઈ હતી અને તેમાંથી 10% સંપત્તિ યુકેના તત્કાલીન ધનાઢ્યો હડપ કરી ગયા હતા. સંપત્તિની આ લૂંટના કારણે બ્રિટનના ધનવાનો 10% વધુ અમીર બની ગયા. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. સીબી કાકા, મારે કેવું છે કે તમે ગુજરાત સમાચારમાં જ્યારે કમુબેન નું આવે તે આ લિંક મોકલાવશો પ્લીઝ. અમે આગલા વીકે એનાઉન્સ કરીએ જ છે, અને આ વખતના પેપરમાં આવું બધું છાપેલું હોય છે બધું, એની લિંક પણ હોય છે.
પણ એક વિનંતી કરું, ગુજરાત સમાચાર એસએન વોઇસ તો લવાજમ ભરીને ઘરે મંગાવો ને તો બહુ કામમાં આવશે. જે હું મેમ્બર છું. તો પછી એમાં આવે જ છે દર વીકે. ધારો કે આવતા વીકે આપણે આ પ્રોગ્રામ અમેરિકા જવાના છે. અમેરિકામાં નવી સરકાર આવી છે, તો ત્યાંના મુખ્ય જે મિત્રો હોય ના, આપણે વાત કરીએ છીએ બેન શશિકલાબેન, આપણે ગુજરાત સમાચારની વાત કરીએ છીએ. એ બી પેપર સારું છે, પણ ગુજરાત સમાચારમાં સમાચાર આવે છે. આવતા વીકે અમેરિકામાં ત્યાંના નિષ્ણાતો, ત્યાંના આપણા ભારતીયો ચર્ચા કરશે, ત્યાં ટ્રમ્પ સરકારના લેખાજોખા કરશે. ફરીથી વાત કરું, ગુજરાત સમાચારના ગ્રાહક હોય કે ના હોય, તમારે જો ઓનલાઈન વાંચવું હોય તો જે નંબર આપ્યો છે ત્યાં લખજો. અમે અત્યારે તમને વિના મૂલ્યે લિંક આપશું, તમે આખું પેપર વાંચી શકો. ગુજરાત સમાચાર એસએન વોઇસ. ગુજરાત સમાચાર એ નાણાં કમાવાનું નહીં, અત્યારે તો નાણાં ગુમાવવાનું અમે કરીએ છીએ. ભગવાનની બહુ કૃપા છે. ફરીથી એક વખત સૌ વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ જે આજે હાજરી આપી, કમુબેન જેવા વારંવાર અમને લાભ આપે છે. ગુજરાત સમાચાર એસએન વોઇસ એ આપનું પેપર છે, આપની સેવામાં સોનેરી સંગત છે ને પંગતમાં આવો છો. વન્સ અગેન થેન્ક યુ વેરી મચ. આવતા ગુરુવારે 3 વાગે જરૂર આપણે અમેરિકા જવું છે. આજે એક બીજી અગત્યની વાત છે, ભારતના પનોતા પુત્ર, આઝાદ હિંદ ફૌજના ઘડવૈયા સુભાષચંદ્ર બોઝની આજે જન્મ જયંતિ છે, અને ભારતના સ્વતંત્ર સંગ્રામમાં એમણે બહુ ફાળો આપ્યો હતો. એટલે આજે જેની જન્મ જયંતિ હોય, આ વીકમાં હોય, આ વર્ષમાં, બધાને અભિનંદન. રાજી રહેજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય રામ, જય શ્રી રામ, જય જીનેન્દ્ર, સત શ્રી અકાલજી, ઓમ નમઃ શિવાય. તમારા જે કઈ ઇષ્ટદેવ હોય નમસ્કાર રહેજો, રાજી રહેજો. ઓમ નમઃ શિવાય. થેન્ક યુ. ઓમ નમો શિવાય. જય શ્રી કૃષ્ણ.